આપણે જોઈએ છે ચેપ્ટર 5, જેમાંથી મેક્સિમમ પૂછાવાનું છે ને એવા ચેપ્ટરોને રિવાઇઝ કરાવું છું. બરાબર. પહેલું બીજું એવું હોય કે બધાને આવડતું જોયેલા. દ્રાવણમાં છે હું ગણીને 4 થિયરી છે. પેલામાં ખાલી સેલ ને સેલ જ છે. બરાબર. 5મા ચેપ્ટરમાં પહેલાં આટલું શીખી જવાનું. ચાલો, અહીં જે હોય ને એ સંક્રાંતિ ધાતુ આયન હોય. ચાલો, અહીં તમારો સંક્રાંતિ ધાતુ આયન. અહીં જે હોય ને એ ઋણ આયન કે તટસ્થ અણુ હોય. ઋણ આયન કે તટસ્થ અણુ, આ બેની વચ્ચે જે બંધ હોય એ આયનીય બંધ હોય, અને આ બેની વચ્ચે જે બંધ હોય એનું નામ સવર્ગ સહસંયોજક બંધ. ચાલો, આટલું ક્લિયર. આને કયા નામે ઓળખાય? લિગેન્ડ. આ શું હોય? તો આને હું લુઈસ બેઝ પણ કહી શકું. આ જે સંખ્યા છે ને એને સવર્ગ આંક કહેવાય. ક્લિયર? આ જે તમારી છે એને પ્રાથમિક સંયોજકતા કહેવાય, અને જે પાછળ આપેલી છે આને કઈ સંયોજકતા કહેવાય? દ્વિતીયક સંયોજકતા. એટલે જે બંધ બને ને સવર્ગ સહસંયોજક બંધ, એની જે સંખ્યા હોય એને દ્વિતીયક સંયોજકતા કહેવાય, અને ઓક્સિડેશન આંકને પ્રાથમિક સંયોજકતા. બરાબર. પ્રાથમિક દ્વિતીયક વાળા MCQ બી તમને કહેલા છે, લાઈન દોરાયેલી છે. આટલું ક્લિયર બેટા? તો આના જલીય દ્રાવણમાં આયનો કેટલા છૂટા પડે? બોક્સને કહેવાય, એના 4. ટોટલ કેટલા છૂટા પડ્યા? 5. દ્વિતીયક સંયોજકતાની સંખ્યા કેટલી? 6. કેમ 6? બધા જ એક દંતીય લિગેન્ડ છે એટલે. ક્લિયર બેટા? ચલો આગળ. પહેલા નંબરની થિયરી કરવાની, વર્નરનો સિદ્ધાંત. ચલો, વર્નર નામના વૈજ્ઞાનિકે રજૂઆત શું કરી? તો અહીં હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપીને સમજાવી દઉં, તો એનાથી શું થાય? તમારી કન્ફ્યુઝન ઓછી થશે. ચાલો, આ પ્લસ હોય, આ માઇનસ હોય, આ બેની વચ્ચે આયનીય બંધ હોય, આ બેની વચ્ચે સવર્ગ સહસંયોજક બંધ હોય. આ જે પહેલા દેખાય આને નામ આપીશું ધાતુ આયન. એની આ બાજુ આનું નામ છે પ્રાથમિક સંયોજકતા, અને આનું નામ છે દ્વિતીયક સંયોજકતા. ક્લિયર? એકનું નામ આવ્યું પ્રાથમિક સંયોજકતા, બીજાનું નામ આવ્યું દ્વિતીયક સંયોજકતા. તો હવે હું આને શું લખી શકું? ધાતુ આયન 2 પ્રકારની સંયોજકતા ધરાવે. પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા આયનીય બંધથી જોડાયેલી, તેનું આયનીકરણ થઈ શકે. પણ દ્વિતીયક સંયોજકતા બિન આયનિક બંધથી જોડાયેલી, તેનું આયનીકરણ શક્ય નથી. પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય, જ્યારે દ્વિતીયક સંયોજકતા ઋણ કે તટસ્થ અણુ વડે સંતોષાય. 4 મુદ્દા ક્લિયર થઈ ગયા. 5મો મુદ્દો, દ્વિતીયક સંયોજકતાની સંખ્યાને ધાતુ આયનનો સવર્ગ આંક કહેવાય, જે દરેક માટે નિશ્ચિત હોય. પ્રાયોગિક રીતે તેના મૂલ્યમાં કોઈ ફેરફાર કરાય, પણ સૈદ્ધાંતિક રીતે ફેરફાર થતો નથી. આને જે બંધ બનાવ્યો એ બંધ દિશાકીય હોય, એટલે દરેક સંકીર્ણ સંયોજનનો ભૌમિતિક આકાર જુદો જુદો હોય. એટલે કેવો આકાર હોય? જુદો જુદો. જો સંકીર્ણ સંયોજન જમણી બાજુ હોય તો ઋણ આયન સ્વરૂપે, ડાબી બાજુ હોય તો ધન આયન સ્વરૂપે. વર્નરના સિદ્ધાંતમાં આટલું તો લખવાનું છે બેટા. ક્લિયર? બીજા નંબરમાં
લિગેન્ડનું વર્ગીકરણ. ચાલો, તમને આવડે છે લિગેન્ડનું વર્ગીકરણ. તો લિગેન્ડની વ્યાખ્યા શું લા? હું બોલો છું એ લખાણમાં યાદ રાખવાનું. ધાતુ આયન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા ઋણ આયન કે તટસ્થ અણુને લિગેન્ડ કહેવાય. ઋણ આયન તટસ્થ અણુને શું કહેવાય? લિગેન્ડ. પહેલો પ્રકાર એનો છે એક દંતીય લિગેન્ડ. જો લિગેન્ડમાં એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ હોય, કેટલા સંવર્ગ સ્થળ નિર્દેશ હોય? એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ હોય. એક પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી એક સંવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એક દંતીય લિગેન્ડ. ઋણ આયનમાં F-, Cl-, Br-, I-, OH-, Cn-, SCN-, NO2-, NO3-, NH2-, આખું ગામ આવે. હું અહીં CH3C=- બી લખી શકું, જેને કહેવાય એસિટેટ. તટસ્થ અણુમાં કોણ આવે? કાર્બોનિલ, નાઇટ્રોસિલ, એક્વા, એમાઇન, મિથેનેમાઇન, ઇથેનેમાઇન, ઇથેનેમાઇન અને પિરિડીન. આને બી હું તટસ્થમાં લઈશ. ઋણવાળાનો વીજભાર -1, તટસ્થવાળાનો વીજભાર આવે 0. ક્લિયર? કોઈ વીજભાર બી પૂછી શકે, કોઈ ઉદાહરણ બી પૂછી શકે. અહીં સૌથી ડેન્જર ઉદાહરણ માથા પર -2 છે ને, અને એક દંતીયનું ઉદાહરણ છે. ચાલો, દ્વિદંતીય. તો લિગેન્ડમાં રહેલા 2 પરમાણુ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી 2 સંવર્ગ સહસંયોજક બંધ બનાવી ધાતુ આયનની 2 દ્વિતીયક સંયોજકતાને સંતોષે તો દ્વિદંતીય લિગેન્ડ. એક દંતીયમાં એક જ આવે, દ્વિદંતીયમાં કેટલા આવે? 2. ક્લિયર બેટા? ચાલો, એની જ અંદર આગળ આમાં હું ઋણ આયન લખી દઉં. ચાલો, માથા પર -2 આવવા જોઈએ. CO3-2, SO4-2, સલ્ફર -2, C2O4-2, જેને હું લખું છું ઓક્ઝોલેટ. C2O4 એટલે ઓક્ઝોલેટ. આનો વીજભાર આવશે -2. ચાલો, ઋણમાં લખ્યું. હવે હું તટસ્થ અણુમાં લખું ને, તો તટસ્થ અણુમાં આવે EN. જ્યાં EN નો મતલબ શું? ઇથેન, 1, 2, ડાય, એમાઇન. હું નામ સાથે બોલતો રહું છું. ક્લિયર? ચાલો, પછીનું છે ત્રિદંતીય લિગેન્ડ. ત્રિદંતીય લિગેન્ડનો મતલબ શું? જેમાં 3 પરમાણુ 3 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીને 3 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે, જે ધાતુ આયનની 3 દ્વિતીયક સંયોજકતાને સંતોષે. ફોસ્ફેટ અને આર્સેનેટ. અને તટસ્થ અણુમાં પૂછે તો પ્રોપેન, 1, 2, 3, ટ્રાય, એમાઇન. જે સેન્ટરમાં આવે ને, સેન્ટરમાં એમાં CH લખજો, ભૂલ ના પડે બેટા. હા, આનું નામ આવ્યું પ્રોપેન 1, 2, 3 ટ્રાય એમાઇન. ત્યાર પછી ચોથા નંબરમાં ષષ્ઠદંતીય લિગેન્ડ. ચાલો, જે લિગેન્ડમાં 6 પરમાણુ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તો 6 નું પ્રદાન કરે ને, તો 6 સંવર્ગ સહસંયોજક બંધ બનાવે, તો એને ષષ્ઠદંતીય લિગેન્ડ કહેવાય. નામ શું આવ્યો? ઇથિલિન, ડાય, એમાઇન, ટેટરા, એસિટેટ.
ઇથિલિન ડાયમાઇન. તો જ્યારે હું આનું સૂત્ર લખું ને તો આ ઇથિલિન ડાયમાઇન એટલે નાઇટ્રોજન પર 2. આ 2 માર્કમાં બી પૂછાઈ શકે. હા, CH2COO માઇનસ, CH2COO માઇનસ, CH2COO માઇનસ, CH2COO માઇનસ. બહુદંતીય લિગેન્ડનો મતલબ શું? જ્યારે 2 થી વધારે પરમાણુ 2 થી વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો 2 થી વધારે વાળા બધા ઉદાહરણ લખી નાખવાના. એને કહેવાય બહુદંતીય લિગેન્ડ. કયો લિગેન્ડ કહેવાય બેટા? બહુદંતીય લિગેન્ડ. પછી હું એમાં જ કન્ટિન્યુમાં લખું છું કે હોમોલેટિક. ચલો, હોમોલેટિક અને હિટરોલેટિક. હોમો એટલે સેમ, તો અહીં આગળ લખીશ એક સમાન લિગેન્ડ, અને અહીં આગળ આવે જુદા જુદા લિગેન્ડ. તો પહેલામાં મેં એક સમાન લખ્યો, અહીં આગળ મને કોઈ સંકીર્ણ પૂછે, બરાબર છે, અથવા સવર્ગ સંયોજન, તો જ્યારે હું આમાં લખું ને બેટા ત્યારે એક સમાન લખવા પડે, અને હું જ્યારે આમાં લખું ત્યારે હું જુદા જુદા એક દંતીય લિગેન્ડ લઈ શકું. આને શું નામ અપાય? હેટ્રોલેટિક સંકીર્ણ, સમ, વિષમ. આ બી મને MCQમાં કામ લાગી શકે. પછી એમાં જ આગળ એક કેન્દ્રીય અને બહુ કેન્દ્રીય સંકીર્ણ કોને કહેવાય? એક કેન્દ્રીયનો મતલબ શું ખબર? એક જ ધાતુ આયન હોય. એક કેન્દ્રીયમાં એક ધાતુ આયન, જ્યારે આમાં એક કરતા વધુ ધાતુ આયનો હશે. ક્લિયર? ચાલો, એક જ ધાતુ આયન, તો હું અહીં KMnO4 ને ઉદાહરણમાં લઈ શકું. એક કરતા વધુ ધાતુ આયન, તો હું અહીં આગળ લખી શકું ઉદાહરણમાં K2Cr2O7. તો એકથી વધારે ધાતુ આયન છે તો એને બહુ કેન્દ્રીય સંકીર્ણ કહેવાય. ક્લિયર બેટા? ચાલો, એમાં જ આગળ લઈ જાઉં તો હું અહીં લખું છું કે દ્વિક્ષાર અને સવર્ગ સંયોજનો વચ્ચેનો ભેદ શું છે? ચાલો, દ્વિક્ષાર અને સવર્ગ સંયોજન વચ્ચેનો ભેદ. તો દ્વિક્ષારમાં શું છે ખબર? જલીય દ્રાવણમાં સંપૂર્ણ આયનીકરણ પામે. સંપૂર્ણ આયનીકરણ પામે. જ્યારે હું અહીં આમાં લખું છું કે સવર્ગ આયન આયનીકરણ પામતો નથી. આયનીકરણ પામતો નથી. બરાબર છે? દાખલા તરીકે હું ઉદાહરણ લઉં કે K4Fe2CN6. તો આમાંથી 4K પ્લસ મળે, FeCN6 -4 મળે. આ જુદા પડતા નથી. બરાબર છે? અંદર વાળું બિલકુલ છૂટું ના પડે. ક્લિયર બેટા? ચલો આગળ. હવે હું આગળના પ્રશ્નમાં લખું છું. આ બી મારે કરવો પડશે. ભૌમિતિક સમઘટકતા. ચલો, ભૌમિતિક સમઘટકતાનું હું લખાણ બોલું છું. પહેલા નંબરનું લખાણ શું ખબર? પહેલા જ નંબરમાં લખું છું એન્ડ ઉદાહરણ ચોપડીવાળા જોવા. ચોપડીવાળા જોવા. બરાબર? હું અહીં તમને આખી થિયરી સમજાવી દઉં છું. ઉદાહરણમાં જેટલા દોરેલા છે ને ચોપડીવાળા તમને આમ જ આવડી જશે. કોમન થિયરી અહીં જોઈ લઈશું. તો અહીં લખું છું જે સવર્ગ સંયોજનોના અણુસૂત્રો સમાન.
પણ લિગેન્ડની અવકાશીય ગોઠવણીની દિશા જુદી હોય. ચાલો, અવકાશીય ગોઠવણીની દિશા અલગ અલગ હશે. હવે હું એમાં લખું છું કે ML4 અને ML6 બંનેમાં જોવા મળે. એટલે સમચોરસમાં બી જોવા મળે, અષ્ટફલકીયમાં બી જોવા મળે. એમાં જ લખું છું પહેલી કન્ડિશન, બે જુદા લિગેન્ડ. તો અહીંયા આગળ હું લખી દઉં Ma2B2. જો બે જુદા જુદા લિગેન્ડ હોય ને તો 4 જોડાવા જોઈએ. જો હું એને એક દિશામાં લઈ લઉં તો આ રચનાને હું સીસ લખી શકું, અને જો એને વિરુદ્ધ દિશામાં એકબીજાથી દૂર લઈ લઉં તો એને હું કયા નામે લખીશ? ટ્રાન્સ. મને ધાતુ આપે, બાજુમાં લિગેન્ડ આપે, એરા મારીને અહીં લખી દેવાનું, નજીક લઈને સીસ લખવાનું, દૂર લઈને ટ્રાન્સ. માથા પર વીજભાર આપ્યો હોય તો લખવાનું ભૂલવાનું નહીં. ક્લિયર બેટા? ચાલો, એમાં જ આગળ જોઉં. 2-4 જુદા જુદા લિગેન્ડ. ચાલો, 2-4 જુદા જુદા લિગેન્ડ હોય, 2 અને 4. તો આમાં બી સેમ 2 અને 4 માટે જો હું એને એક દિશામાં લઈ લઉં તો નીચે સીસ લખીશ, તો Ma2B4 થઈ ગયો. અને જો હું એને એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે આ રીતે લખું તો આની નીચે હું ટ્રાન્સ લખી દઉં. આમાં મને શું 2 અને 4 અલગ અલગ આપ્યા હોય, મારે ખાલી શું કરવાનું બેટા? ધ્યાનથી નજીક મૂકીને સીસ લખી દેવાનું, દૂર મૂકીને ટ્રાન્સ લખી દેવાનું. ક્લિયર? 3 જુદા જુદા લિગેન્ડ હોય, 3 જુદા જુદા લિગેન્ડ. તો સૌથી સરસ 3 વાળું જો મને થિયરીમાં ના કામ લાગ્યું ને તો MCQમાં તો આવ્યું સમજજો. બરાબર? સેન્ટરમાં હું એમને મૂકી દઉં. જો હું એક દિશામાં 3 એ લખી દઈશ ને તો એને કહેવાય ફેશિયલ. ફેશિયલમાં શું થાય ખબર? એક બાજુથી પકડીને છોલ નાખવાનું. અને જો હું એને આ રીતે ખુરશી જેવા આકારમાં બેસાડી દઉં તો હું એને લખીશ મેરિડિયોનલ. 3 જુદા જુદા લિગેન્ડ જોડાય ને તો એને કયા નામે ઓળખાય? મેરિડિયોનલ. તો મને MCQમાં બી કામ લાગી જાય. બીજા નંબરમાં પ્રકાશ સમઘટકતા. આ બી જોવાની. ચાલો, પ્રકાશ સમઘટકતાનો મતલબ શું? તો હું અહીં લખીશ કે વસ્તુ તેના પ્રતિબિંબ પર સમાનપણે ના ગોઠવી શકાય. બરાબર છે? બંને અહીં લખું છું ત્યારે પ્રકાશ સમઘટકતા ઉદ્ભવે. એટલે મૂળ વસ્તુ એના પ્રતિબિંબ પર સમાનપણે ગોઠવી શકાય નહીં. અત્યારે કયા પ્રકારની સમઘટકતા? પ્રકાશ. તો અહીંયા આગળ હું નીચે એવું લખી શકું, ધ્યાનથી સાંભળજો. આ પ્રકારની સમઘટકતા ફક્ત ML6માં જોવા મળે. માત્ર ML6માં હોય. ત્રીજા નંબરમાં ઓછામાં ઓછો એક ચક્રીય લિગેન્ડ જેને આપણે કહીએ છીએ કિલેટ. બરાબર છે? હોવો જ જોઈએ. ઓછામાં ઓછો એક જોઈએ. હું લખું છું જો
તે ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ કોના વર્તન કરે? જમણી બાજુ કોના વર્તન કરે? જમણી બાજુ કોના વર્તન કરે? તો ડેક્સ્ટ્રો અથવા ડી અથવા પ્લસ. અને એમાં જ લખું છું, જો ડાબી બાજુ કોના વર્તન કરે તો એટલે અહીં મેં લખ્યું વસ્તુ તેના પ્રતિબિંબ પર સમાન ના ગોઠવી શકાય. ક્લિયર? જમણી બાજુ ડેક્સ્ટ્રો, તો ડાબી બાજુવાળાનું નામ શું આપીશું? તેને લીવો અથવા એલ અથવા માઇનસ કહે છે. ચાલો, લીવો અથવા એલ અથવા માઇનસ એમાં જ હું કન્ટિન્યુમાં લખું છું, એમાં જ કન્ટિન્યુમાં ધ્યાનથી જોજો. ડેક્સ્ટ્રો અને લીવો ના સપ્રમાણમાં બનાવેલા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. ચલો, ડેક્સ્ટ્રો અને લીવોના સપ્રમાણના મિશ્રણને શું કહેવાય? રેસેમિક મિશ્રણ. હવે હું આમાં એક ઉદાહરણ મસ્ટ બી યાદ રાખી લઈશ. મને લખી આપ્યું છે OX થ્રાઇસ -3. ચાલો, વચ્ચે શું મૂકી દેવાનું? અરીસો. મને આનું દોરવાનું બી પૂછી શકે. હા, ચોપડીમાં મેં ટીક મરાયેલા છે, વાંચી નાખવાના. OX પહેલાં તો છે ને ML6 વાળી આકૃતિ દોરી દેવાની આ રીતે. ચાલો, અહીં હું OX ને લઈ લઉં આમ કરીને, અહીં OX ને લઈ લઉં અને અહીં OX ને લઈ લઉં. થઈ ગયું? માથા પર -3 ના ભૂલાય. હવે બીજી દિશામાં એનું પ્રતિબિંબ મળશે. પ્રતિબિંબમાં ઊંધું થઈ જશે. અહીં આગળ 1 આવી જશે. 1 વાળાની જગ્યાએ 2 જતા રહેશે. માથા પર -3, તો આ તમારું લીવો થઈ ગયો. જમણી બાજુ ડેક્સ્ટ્રો, ડાબી બાજુ લીવો, બંનેનો સપ્રમાણમાં મિશ્રણ રેસેમિક મિશ્રણ. ઉદાહરણો બુકવાળા જ કરવાના. કયા કરવાના? બુકવાળા. ક્લિયર બેટા? ચાલો, આગળ એમાં જ બીજી ઘણી બધી સમઘટકતા હતી. આ બી મને 1 માર્ક 2 માર્ક MCQમાં પૂછાય. પહેલા નંબરની સમઘટકતા જેનું નામ છે બંધનીય સમઘટકતા. હું વ્યાખ્યા બોલીશ, તમારે ધ્યાનથી સાંભળવાની. પૂછાય તો ટોકી મારવાનું. બંધનીય સમઘટકતામાં જો બંધ બનાવનાર પરમાણુ જુદા જુદા હોય ને, જ્યારે ઉભયદંતી લિગેન્ડ હાજર હોય ત્યારે કયા પ્રકારની સમઘટકતા? બંધનીય સમઘટકતા. જો હું અહીં ઉદાહરણમાં લખું, CONH3 લખું છું, NO2 બાજુમાં લખું છું +2. ચાલો, મેં અહીં લખ્યું +2. બીજામાં હું લખી દઉં CONH3 પહેલામાં હું નાઇટ્રાઇટ ON લખી શકું, બીજામાં નાઇટ્રાઇટ O. બંધ બનાવનાર પરમાણુ જુદા જુદા હોય ને તો બંધનીય સમઘટકતા ઉદ્ભવે. ક્લિયર? બીજા નંબરમાં કોઓર્ડિનેશન. ચાલો, કોઓર્ડિનેશનનો મતલબ શું? તો લિગેન્ડની પરસ્પર ફેરબદલી થાય તો એને કોઓર્ડિનેશન સમઘટકતા કહેવાય. જુઓ, CrNH3 બાજુમાં લખું છું CO, અહીં લખું છું દ્વિદંતીય લિગેન્ડ લઈ લઈએ ને તો અહીં OX લખી દઉં, થરાઇસ. ચાલો, આને હું અહીં લઈ આવું, આને હું અહીં લઈ જાઉં. અથવા તો તમે ફેરબદલી તો ધાતુ આયનની જ કરો છો.
બરાબર. આવું એક્સ થ્રાઇસ થઈ ગયો, બાજુમાં જતું રહ્યું CO NH3 6. તો આ બંને એકબીજાના કયા પ્રકારના સમઘટકો કહેવાય? કોઓર્ડિનેશન. ત્રીજા નંબરમાં જેનું નામ છે આયનીકરણ સમઘટકતા. તો આયનીકરણ સમઘટકતામાં શું હોય ખબર? કાઉન્ટર આયન લિગેન્ડ તરીકે વર્તતો હોય. આનું સૂત્ર સમાન, બરાબર, વજન બી સમાન, પણ જલીય દ્રાવણમાં જે આયનો છૂટા પડે ને એ આયનો જુદા જુદા છૂટા પડે. તો કયા પ્રકારની સમઘટકતા? આયનીકરણ. દાખલા તરીકે હું અહીં લખું છું CONH3 5Cl, અહીં લખું છું SO4. ચોપડીમાં Br આપ્યું છે, તો અહીં શું થઈ ગયું? CONH3 5, અહીં લખી દઈશ SO4 અને બહાર કોને મોકલી દઈશ? Cl ને. તો જલીય દ્રાવણમાં આયનો જુદા જુદા છૂટા પડ્યા. તો કયા પ્રકારની સમઘટકતા? આયનીકરણ. ચોથા નંબરની દ્રાવક મિશ્રણ સમઘટકતા. ચલો, દ્રાવક મિશ્રક સમઘટકતાનો મતલબ શું? જ્યારે દ્રાવક તરીકે પાણી હોય ત્યારે આ પ્રકારની સમઘટકતા ઉદ્ભવી શકે, અને સોલ્વેટ સમઘટકતા બી કહેવાય, દ્રાવક મિશ્રણ સમઘટકતા બી કહી શકાય. તો આના ઉદાહરણમાં જો મેં આવું લખું CrH2O6 Cl3, હવે હું એક એક Cl ને અંદર મોકલું ને એક એક પાણીને બહાર કાઢું, તો આમાં દ્રાવક મિશ્રણ સમઘટકતા ઉદ્ભવી. જો હાઇડ્રેટ સંયોજન બની ગયું. ચાલો, CrH2O4 Cl ટ્વાઇસ Cl બાર બની ગયા, બે પાણી. આ બધું મેં MCQમાં બી ટીક માર્ક કરાયેલું છે. હા, Cl થ્રાઇસ, અહીં 3H2O. તો પાણી જ્યારે દ્રાવક તરીકે હોય ને ત્યારે કયા પ્રકારની સમઘટકતા ઉદ્ભવે? સોલ્વેટ. ક્લિયર બેટા? ચાલો, હવે તમારે આના પછી શું યાદ રાખવાનું છે એ ધ્યાનથી જોજો. તો ખાલી તમને આટલું આવડે ને, આના પરથી બધાનો સંકરણ, બધાનો ભૌમિતિક આકાર, બધાની ચુંબકીય ચાક માત્રા. તો ચુંબકીય ચાક માત્રાનું તો સૂત્ર ખબર જ છે, મ્યુ બરાબર √n × n+2. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તમે D અને F વિભાગમાં મોડે કરેલો જ છે, બરાબર. હવે હું અહીં લખું છું લિગેન્ડની પ્રબળતા. ચલો, લિગેન્ડની પ્રબળતામાં આમ તો CFTમાં બહુ લાંબો ક્રમ છે, અને અહીં આગળ મને આ 4 લિગેન્ડ આવડવા જોઈએ, કારણ કે મોટા ભાગના સંકરણવાળા પ્રશ્નો આના પરથી છે. Cn- NH3 H2O OH- F- Cl-, બરાબર છે. F- Cl-. પહેલા બે આવે તો પહેલા બે વાળાને શું કહેવાય? પ્રબળ લિગેન્ડ. પ્રબળમાં જો 4 લિગેન્ડ જોડાયેલા હોય તો એનો સંવર્ગાંક આવશે 4, સંકરણ આવશે DsP2, પ્રબળનારી દ્રૌપદી, અને આકાર પૂછે ને તો સમતલીય સમચોરસ. જો 6 જોડાયેલા હોય તો 6 વાળામાં સંવર્ગાંક કેટલો આવશે? 6. 4 વાળામાં સંવર્ગાંક 4, તો 6 વાળામાં સંવર્ગાંક કેટલો આવશે? 6. ક્લિયર? સંકરણ કયું આવશે? D2 sp3. આકાર કયો આવશે બેટા? અષ્ટફલકીય. 6 માટે તો આકાર ખબર જ છે, અષ્ટફલકીય. જ્યારે નિર્બળ લિગેન્ડ આમાંથી કોઈ આવે ને એટલે સમજી જવાનું નિર્બળ લિગેન્ડ. ચાલો, નિર્બળ લિગેન્ડ આવે અને જો 4 જોડાયેલા હોય તો 4 માટે સંવર્ગાંક તો તમારો 4 જ આવે.
અને આનું સંકરણ નિર્બળ નારી એટલે સીતા sp3 અને આકાર કયો આવે સમચતુષ્ફલકીય આકાર ક્લિયર બેટા અને જો અહીં તમારું ml6 આવે ml6 તો આનો સવર્ગાંક કેટલો આવશે 6 IUPAC નામ ખાસ કરી દેજો હા તમારા ટીચરે કરાયેલા જ છે છેલ્લા હું કામ કન્ફ્યુઝ થાવ ચોલા 2 દિવસમાં બધું વાંચી નાખવાનું કન્ફ્યુઝનથી રિઝલ્ટ થોડું આવશે ભાઈ જેને આખું વર્ષ મહેનત કરી છે આવડે છે એને ટેન્શન નહીં જેને નહીં મહેનત કરીને એને અમુક ચેપ્ટર તો આવડતા હશે બરાબર આ મુખ્ય છે 6 ચેપ્ટર હું તમને મુખ્ય આપું છું બાકીનું ફર્સ્ટ એક રિવિઝન કોઈને જોવું હોય બધા ચેપ્ટરનું બીજા બાકીના ચેપ્ટર તો મારું નામ નાખજો કેમેસ્ટ્રી એક્સપર્ટ હિરેન પટેલ સર એમાં તમને દ્રાવણો બી મળી જશે વિદ્યુત રસાયન બી મળી જશે બાયોમોલેક્યુલ જૈવિક અણુ બી મળી જશે બરાબર છે 6 ને 3 9 થઈ ગયા ડી અને એફની સારી તૈયારી જે મેં કહી છે એને વાંચી નાખજો ક્લિયર ને બેટા કન્ફ્યુઝ નહીં થવાનું દાખલા કરી નાખો પરિવર્તન કરી નાખો ના એટલે 7 ને 12 19 20 માર્ક તો તમારા એમાંથી આવી જાયેલા બાકીની તૈયારી આખું વર્ષ બન્યા હોય તો ના આવડે ભાઈ શું કામ કન્ફ્યુઝ થાવ છો ચલો હવે હું અહીં આગળ એક ક્વેશ્ચન લખું છું NiCN4 2- ધ્યાનથી જોજો ચલો આને હું Ml4 કહી શકું Ml4 સવર્ગાંક કેટલો આવ્યો 4 CN કેવો લિગેન્ડ પ્રબળ માટે સંકરણ કયું આવે તો તમને ખબર છે DsP2 ક્લિયર ચાલો નિકાલ આર્ગોન 18 પછી કોણ આવશે 3D ડીના પેટા પ્રકાર 5 4s નો 1 પાછળ 4p ના 3 હું એક દોરીને બતાવું છું બાકીના તમને આવડી જવા જોઈએ ચાલો 18 19 20 21 22 23 24 25 26 27 28 ચાલો જ્યારે હું 2+ બોલું એટલે તમને જ આવડે છે બેટા એસમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે બાકીના 8 એવા ને એવા રહેશે તો આને ડિસ્ટર્બ નહીં કરવાનું એસમાંથી 1 ગયો પીમાંથી 3 ગયા ચાલો DsP2નો મતલબ આટલાને મારે જોડવાના છે તો હું અહીં લખું છું DsP2 તો આર્ગોન અહીં તમારો પ્રબળ લિગેન્ડ એટલે આગળ ફેર ગોઠવણી કરશે આ ફેર ગોઠવણી થઈ ગઈ અહીં તમારું કયું સંકરણ આવી ગયું DsP2 આ DsP2 સંકરણ થઈ ગયું હવે જ્યારે હું એ પર્ટિક્યુલર સંકીર્ણ લખું કે મારે NiCN4 માટે જ લખવાનું છે તો હું અહીં લખી નાખું NiCN4 -2 તો આગળવાળા 8 તો ભરાયેલા જ રહેશે 1 2 3 4 5 6 7 8 જે DsP2 હતું આ DsP2માં કોણ એક ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે તો 4 CN- ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરશે ક્લિયર બધા જ યુગ્મિત એટલે મને કોઈ ગુણધર્મ પૂછે ને પ્રતિચુંબકીય છેલ્લા વાળાનું બેસી ગયું નીચું ભ્રમણ સંકીર્ણ એક બી અયુગ્મિત નથી એટલે મ્યુની કિંમત બી 0 બોર મેગ્નેટોન આ તમારો ચુંબકીય ગુણધર્મ આ તમારું નીચું પરિભ્રમણ સંકીર્ણ ચુંબકીય ચાક માત્ર શોધી નાખી આકાર કયો સમતલીય
સમચોરસ. મને કોઈ દોરવાનું કે તો સેન્ટરમાં નિકલ, આજુબાજુ CN લખી દેવાનું અને માથા પર -2. ક્લિયર? ચલો આની જગ્યાએ મને Cl આપ્યો હોત ને તો એ નિર્બળ લિગેન્ડ શંકર અને sp3 થઈ જાય. બરાબર છે? તો બીજું એક જોઈ લઈએ આપણે. ચલો અહીં મેં લખ્યો NiCl4 -2. કેવો લિગેન્ડ છે? નિર્બળ. સવર્ગાંક કેટલો છે? 4. સંકરણ કયું આવશે? આગળ મેં શીખવાડ્યું નિર્બળ માટે sp3. તો મને ખબર પડવી જોઈએ કે આ જે તમારું નિકલ હતું ને, નિકલ, આ નિકલનો પરમાણુ ક્રમાંક 28 હતો. 28માં શું થાય? ચાલો 28માં શું થશે તમને ખબર પડે બેટા? આર્ગોન કમ્પ્લીટ હોય, 4s માં 2 ઇલેક્ટ્રોન ભરાય અને 3d માં જે ડીના પેટા પ્રકાર 5 હતા એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાશે? 8. 6, 7, 8. હવે હું અહીં જ્યારે Ni2+ લખું, તમને ખબર છે 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા, આર્ગોન કમ્પ્લીટ. તો ડી વાળાને હું બિલકુલ ડિસ્ટર્બ ના કરી શકું. પૂછો કેમ? કારણ કે એસમાંથી 2 નીકળી ગયા, પાછળ 4p છે, પીના પેટા પ્રકાર 3 છે. હું જ્યારે sp3 બોલું ત્યારે આગળ વાળું ડિસ્ટર્બ નહીં કરવાનો, કારણ કે નિર્બળ લિગેન્ડ છે. નિર્બળમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી શક્ય બનતી નથી. તો sp3 સંકરણ થઈ ગયું. જ્યારે મને કોઈ એનું આખાનું NiCl4 માટે કે તો હવે મારું શું થઈ જશે? આર્ગોન આગળ 3d બિલકુલ ડિસ્ટર્બ ના થયો, 8ના 8 ઇલેક્ટ્રોન નયા. આ સેમ ક્વેશ્ચનની મેથડ છે. sp3 4 લાઈન દોરીને આમાં 3 જ છે. જો ખબર પડવી જોઈએ. અહીં Cl- પોતાના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આ Cl ના છે. હવે તમને જોઈને જ ખબર પડે બેટા, છેલ્લા વાળાનું ઊંચું થઈ ગયું, ઊંચું ભ્રમણ સંકીર્ણ. ચાલો ઊંચું થાય તો કયું સંકીર્ણ? ઊંચું ભ્રમણ સંકીર્ણ. આગળ એમાં જ બોલો અનુચુંબકીય ગુણ. તો મને કોઈ એવું પૂછે, બંનેને ભેગું કરીને પૂછે કે CN વાળું પ્રતિચુંબકીય છે, Cl વાળું અનુચુંબકીય છે, તો બંનેની આકૃતિ દોરીને મસ્ત સમજાવી દેવાનું કે ભાઈ પેલું પ્રતિચુંબકીય, અનુચુંબકીય. ક્લિયર? ચલો n બરાબર 2 એટલે ચાક માત્રા. સૂત્ર આવું હતું √n × n+2 2.83 બોર મેગ્નેટ્રોન. તો ml4 માટે લખ્યો. ચલો એવું એક ml6 વાળું લઈ લઈએ. ml6માં આપણે લઈએ છીએ FeCN6 -4. ચલો સવર્ગાંક કેટલો આવ્યો? 6. તમને દેખાય છે? CN કેવો લિગેન્ડ? પ્રબળ લિગેન્ડ. પ્રબળ બોલો એટલે આગળ મેં શોર્ટકટ મેથડ આપી છે D2sp3. ચલો Fe નો પરમાણુ ક્રમાંક 26. આગળ નિકલ છે ને, નિકલનું 28 એવું Feનું 26. 18 ને 4s માં 2 20 અને ડીમાં ભરવાના 6. ચાલો ડીમાં 6 ભરો બેટા. 1 2 3 4 5 6. ક્યાં ભૂલ પડે બેટા? પાછળ 4pના 3 દોરી રાખવાના. ચાલો આના -100 ઉપર જશે તો 2 વધશે. વીજભાર તો શોધતા આવડે છે ને બેટા? આવડવો જોઈએ, આખું વર્ષ બનેલા છો. ચલો આ થઈ ગયું. હવે એસમાંથી ગાયબ થયો આના 3. તમે બોલો છો D2sp3 એટલે આ ભેગું થવું જોઈએ.
ડીટો sp3 તો પ્રબળ લિગેન્ડ છે આગળ જે 3 હતા એમાં પેલા ગોઠવાઈ જશે ચલો ગોઠવાઈ ગયા આ તમારું કયું સંકરણ D2sp3 ચલો એની સાથે કોને જોડી દઉં Fe સાથે 6 CN ને જોડવાના છે તો બાકીની બધી થિયરી આ રીતે સમસમાટ આવડવી જોઈએ હા મેથડ બતાવી દીધી તમે ભૂલી ગયા હોય તો મેં તમને તાજુ કરાવી દીધું કે ભાઈ આ રીતે લખી શકાય 1 2 3 4 5 અને હજુ એક આવશે CN 6 CN માઇનસ CN માઇનસ CN માઇનસ CN માઇનસ CN માઇનસ CN માઇનસ બધા જ યુગ્મિત ચલો બધા જ યુગ્મિત તો શું થશે પ્રતિચુંબકીય છેલ્લા વાળાનું બેસી ગયો નીચો ભ્રમણ સંકીર્ણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0 એટલે આની બી ચુંબકીય ચાક માત્રા 0 ક્લિયર હવે મને એવું કહ્યું કે આ 4 વાળો પ્રતિચુંબકીય 3 વાળો આનો ચુંબકીય છે 3 વાળો લખો ને તો અહીંયા આગળ શું થશે ખબર ડીમાં 5 રહેશે કારણ કે Fe3+ નો મતલબ ડીમાંથી 2 એક જશે 5 નો મતલબ એક અયુગ્મિત રહ્યો અયુગ્મિત એટલે આનો ચુંબકીય ઊંચું ભ્રમણ સંકીર્ણ 1.73 આ તમારું એ થઈ ગયું હવે હું આની જગ્યાએ અહીં આવું લખો સમજો મેં નિર્બળ લિગેન્ડ લીધો FeF6 3- તો આ તો નિર્બળ છે નિર્બળ માટે સંકરણ sp3d2 હવે હું જ્યારે પેલાનો આકાર દોરું ને ત્યારે આકારમાં અષ્ટફલકીય 6 માટે તો ખબર જ છે અષ્ટફલકીય આકાર સેન્ટરમાં ગોઠવી દેવાનો એફીને સેમ આવો CONH362+ નું આવે હા એટલે ઊંચું ભ્રમણ નીચું ભ્રમણના જુદો ધ્યાનથી અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે તો ઊંચું ના રહે તો નીચું ભ્રમણ NC માથા પર ચાર્જ ના ભૂલાય ક્લિયર બેટા ચલો મેં હવે નિર્બળ લીધું તો આમાં બી Fe3+ આવે તો આ આર્ગોન 18 જો આ 3D એસમાંથી 1 જશે એસમાંથી 2 ડીમાંથી 1 તો આ થઈ ગયું sp3 તો અહીંયા આવશે 4s 4p તો પાછળવાળી 4d લઈ લેવાની તો આમાં મારે ફેર ગોઠવણી કરવાની જરૂર નથી તો અહીં જ્યારે હું લખું ને શું લખું sp3d2 તો મને ખબર પડવી જોઈએ બેટા આર્ગોન કમ્પ્લેટ આ ડી બિલકુલ ડિસ્ટર્બ નહીં થાય કારણ કે નિર્બળ લિગેન્ડ છે ક્લિયર આને હું જોઈન કરી દઉં sp3d2 જ્યારે લિગેન્ડમાંથી આવતો ઇલેક્ટ્રોન યુગ્મો એમાં ગોઠવાય FeF6 હોય કે H2O6 હોય એમાં જ છે તમારા ટીચરે બનાવેલું છે કન્ફ્યુઝ નથી થવાનું પાછળ 6 લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે ચલો આ 6 લિગેન્ડ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દે અહીં આવશે તમારું F- 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 આને કહેવાય ઊંચું ભ્રમણ ચાલો 5 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે એટલે આને કહેવાય અનુચુંબકીય અને 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ને એટલે 5.92 બોર મેગ્નેટોન તો મને એક પ્રબળ અને એક નિર્બળ વાળું લઈને એવું બી પૂછી શકે કે પેલાનું પ્રતિચુંબકીય છે આનું અનુચુંબકીય છે પેલાનું ઊંચું ભ્રમણ સંકીર્ણ છે આનું નીચું ભ્રમણ સંકીર્ણ છે બરાબર
એટલે ધ્યાનથી જોવાનો. ક્લિયર? આને બી જોઈ લેવાનો. FeH2O6 ધ્યાન બહાર ના જવું જોઈએ. આને બી જોઈ લેવાનો. CONH3 બરાબર. અને આને બી જોઈ લેવાનો. CONH3 ટાઈમ નથી બગાડતો. આગળ જેવો જ સેમ એ રીતે લખી નાખવાનો. ચાલો ત્યાર પછી આગળ હું અહીંયા આગળ લખું છું વિભિન્નની મર્યાદા. બરાબર છે. મુદ્દા ચોપડીમાંથી જોઈ લેવા. હું બોલું છું. બરાબર છે. તમારે ધ્યાનથી સાંભળવાનું છે. તો માત્ર ધારણા છે બીજા નંબરમાં. આકાર વિશે સમજાવતો નથી ત્રીજા નંબરમાં. ચુંબકીય ગુણધર્મ સમજાવતો નથી ચોથા નંબરમાં. લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ છે સમજાવતો નથી પાંચમા નંબરમાં. ઉષ્માગતિકીય સ્થાયિતા બી આનાથી સમજાવાતી નથી. એટલે આ તમારું વિભેટી. પછી ધાતુ કાર્બોનિલ. આને બી બુકમાંથી જોઈ લેવાનું કે ધાતુ સાથે કાર્બોનિલ સંયોજન જોડાય તો ધાતુ કાર્બોનિલ સંયોજન બને. બરાબર છે. આ ધાતુ NiCO4 હોય તો આકાર સમચતુષ્ફલકીય. FeCO5 હોય તો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ. અહીં CO આવે. CrCO6 હોય ઓલરેડી મેં ચોપડીમાં ટીક મરાવી દીધેલું છે. તો આનો આકાર કેવો આવશે? સી અને O બે સરખા પાડવાના ભૂલવાનું નહીં, કાર્બોનિલ છે. તો આનો આકાર આવશે સમચતુષ્ફલકીય. આનો આકાર આવશે ત્રિકોણીય દ્વિપિરામિડલ. આનો આકાર આવશે અષ્ટફલકીય. પછી આગળ Mn2CO10. તો અહીં તમારું Mn, અહીં બી તમારું Mn, અહીં તમારો આવશે CO. બરાબર. અહીં બી તમારો CO. ચલો બાકીના ક્યાં આવશે? ઉપર નીચે ને બાજુમાં. CO. અહીં બી સેમ CO. પણ જો આની જગ્યાએ CO2 CO8 આપ્યું હોય, કોક વખત એકલી આકૃતિ બી પૂછી શકે. હા, આ CO, અહીં CO, અહીં CO, અહીં બી CO. ધ્યાનથી જોજો. હવે મને 8 આપ્યા છે ને, તો બાકીના અહીં જોડાશે. 1 2 3. અહીં બી સેમ 1 2 3. થઈ ગયું. CO2 CO8 ધાતુ સાથે કાર્બોનિલ જોડાય કરી દેવાનો. ચાલો ત્યાર પછીની આને બી ગોળો કરી દેવાનો. સ્ફટિક ક્ષેત્રવાદનો સિદ્ધાંત. થિયરીમાં ના કામ લાગી તો MCQમાં તો કામ લાગશે. ચાલો અથવા કરીને આને ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી કહેવાય. હવે હું બોલું છું ને એ લખાણ આવશે. આ સિદ્ધાંત અનુસાર ધાતુ લિગેન્ડ સાથે આયનીય બંધથી જોડાયેલો છે એવું માનવામાં આવે. શરૂઆતમાં ધાતુની 5 ડી કક્ષકોની શક્તિ સમાન હોય. જ્યારે તેની સાથે લિગેન્ડ જોડાય ત્યારે આ ડી કક્ષકોનું વિપાટન થાય છે. શું થાય છે બેટા? વિપાટન. પહેલું માને કોના માટે બનવાનું છે? અષ્ટફલકીય માટે. ચાલો અષ્ટફલકીય એટલે Ml6 ધાતુ આયન સાથે 6 લિગેન્ડ જોડાય. તો તમને ખબર છે સેન્ટ્રલમાં મેટલ હોય, આસપાસ 6 લિગેન્ડ જોડાયેલા હોય.
હવે હું લખાણ બી સાથે બોલું છું. શરૂઆતમાં ધાતુ આયનની 5 ડી કક્ષકોની શક્તિ સમાન હોય, જ્યારે એની સાથે લિગેન્ડ જોડવામાં આવે ત્યારે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મો ધાતુના ઇલેક્ટ્રોન યુગ્મો પ્રત્યે અપાકર્ષણ અનુભવે. અક્ષ પર આવેલી કક્ષકો જેવી કે dz², અપાકર્ષણ વધુ, શક્તિ વધુ, જે ના નામે ઓળખાય. આ લખાણ બોલું છું. અક્ષ પર ના આવેલી કક્ષકો આય, અપાકર્ષણ વધુ, શક્તિ વધુ. અક્ષ પર આવેલી કક્ષકો xy yz zx, અપાકર્ષણ ઓછું, શક્તિ ઓછી, જે T2g ના નામે ઓળખાય. Eg અને T2g વચ્ચેના શક્તિ તફાવતને ડેલ્ટા ઓ કહેવાય. Eg ની શક્તિ T2g ની શક્તિ કરતા 3/5 ડેલ્ટા ઓ જેટલી વધુ હોય. લખાણું ચાલુમાં બોલું છું. હા, જ્યારે T2g ની શક્તિ Eg કરતા 2/5 જેટલી ઓછી હોય. 2/5 જેટલી ઓછી હોય. ક્લિયર બેટા? હવે હું લખું છું કે 1, 2 ને 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે T2g માં દાખલ થાય. ચાલો, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ને તો એ તો સીધા T2g માં જતા રહ્યા, બરાબર. Eg માં 0. પણ હવે લખું છું જ્યારે ચોથો ઇલેક્ટ્રોન આવે ને, ત્યારે 2 શક્યતા ઉદ્ભવે. ચાલો, ચોથા ઇલેક્ટ્રોનમાં કઈ 2 શક્યતા ઉદ્ભવે? પહેલા નંબરમાં જો યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય, અહીંયા આગળ લખું છું પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર. તો અહીં T2g માં 4, Eg માં 0. તો અહીંયા આગળ શું થાય? યુગ્મીકરણ થાય. પણ જો યુગ્મીકરણ ઉર્જા વધારે હોય તો આ નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય. નિર્બળ હોય તો એ ક્યાં જતો રહેશે? Eg માં. તો આમાં શું થયું? યુગ્મીકરણ ટાળે. તો આધાર કોના પર રાખે ખબર? આ આધાર લિગેન્ડની પ્રબળતા પર રહેલો છે. લિગેન્ડની પ્રબળતા પર હોય, બરાબર. આ લિગેન્ડની પ્રબળતાના ક્રમને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કહેવાય. ચાલો, સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી એકદમ સહેલી છે. જો આઈબ્રો કરાઈ, સાઈના કુલ થઈ, સ્કૂટી લઈ ફરવા ગઈ, બરાબર. સાઈના લેડીઝ છે એટલે બધું માઇનસ માઇનસ માઇનસ, તમને આવડે જ છે. આઈબ્રો કરાઈ, સાઈના કુલ થઈ, સ્કૂટી લઈ ફરવા ગઈ. પીધેલી હતી એટલે એને એક્સિડન્ટ કર્યો. ઓક્ઝોલેટ. મેં એને પાણી પીવડાયું, ત્યાંથી નસાડી મૂકી. કેમ? કારણ કે એનો ડટ્ટો ફિટ થઈ ગયો. એનો ડટ્ટો ફિટ થઈ ગયો. પછી એની માને એટલે એમ માઇન્ડ, બરાબર, ઇન અંદર બોલાવી, ચવાનું ખવડાયું અને કોફી પીવડાવી. ક્લિયર? આખી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી તૈયાર થઈ ગઈ. ફરી એકવાર ધ્યાનથી સાંભળી લેવાનું, ઘૂસી જશે. ક્લિયર? પણ આ જ વસ્તુ જો મને Ml4 માટે કહી હોત ને, સમચતુષ્ફલકીય સંકીર્ણ, જો મને Ml4 માટે કહ્યું હોય બીજા નંબરમાં, ખાલી આકૃતિ બદલાય. આ તમારી ડી સમશક્તિક હોય, બરાબર. જેવું લિગેન્ડ આવે ડી કક્ષકોનો વિપાટન થાય, બરાબર.
પેલાથી ઊંધું થઈ જશે, અક્ષ પર ના આવેલી હોય, અપાકર્ષણ વધારે, શક્તિ વધારે. ધીરજ સર બેસજો, પતી જ ગયું છે. અહીં આગળ આને હું ટીટોજીના નામે ઓળખું. અહીં તમારી કોણ આવી? dz² dx² - y², ઇજીના નામે ઓળખાય. બંને વચ્ચેનો તફાવત ડેલ્ટા ટી. સેમ, નીચેવાળો ઉપર, ઉપરવાળો નીચે. ઉપરવાળાની 2/Δ5t જેટલી વધુ, નીચેવાળાની 3/5Δt જેટલી ઓછી. ક્લિયર? આમાં આને મોડે કરી દેવાનું 4/9ΔO. ક્લિયર? અને છેલ્લા નંબરની થિયરી છે ને, સંકીર્ણના ઉપયોગ. આને કરી નાખવાની. બરાબર છે? આ કરવી જ, ખાલી વાર્તા જ છે. બરાબર? ચોપડીમાંથી મેં ટીક માર્ક કરાયેલો છે. ક્લિયર? ચાલો ધ્યાનથી જોજો. બોલી જાઉં છું ફટાફટ. કેટલાકનો સૂચક તરીકે ઉપયોગ થાય, જેમ કે ફિનોલ્ફથેલિન, ઇઓસીન, ડાયમિથાઇલ ગ્લાયકોઝ, ડીએમજી, આલ્ફા નાઇટ્રોસો, બીટા નેપ્થોલ, ક્રુપ્રોન. કઠણ પાડીને નરમ બનાવવા, Na2EDTA. ગાંઠનો વિકાસ અટકાવવા, EDTA. સિસપ્લેટિન, લેડ ધાતુનું ઝેર ઉતારવા, EDTA. ગાંઠનો વિકાસ અટકાવવા, સિસપ્લેટિન. ક્લોરોફિલ, મેગ્નેશિયમનું સંકીર્ણ, વિટામિન B12, કોબાલ્ટનું સંકીર્ણ, હિમોગ્લોબિન, આયરનનું સંકીર્ણ, મોન્ડ કાર્બોનિલમાં NiCO4, ગોલ્ડ સિલ્વરમાં AuCN4-. વિલ્કિન્સન કરવાનો. વિલ્કિન્સનમાં આવું કંઈક હશે, PH3P RHCl. આ વિલ્કિન્સન છે. બરાબર છે? વિલ્કિન્સનનો દ્વિપક. પછી શ્વેત શ્યામ ફોટોગ્રાફી વાળું કરવાનું, સિલ્વર બ્રોમાઇડ, AgH2O3, I2 ચાર્જ -3. બરાબર? એટલે આને બી જોઈ લેવાનું. બહુ જ બધું કન્ટેન્ટ મૂક્યું છે. દાખલા બી બધા જ ગણ્યા છે. એટલે ટાઈમ મળશે. બરાબર? 2x સ્પીડ પર જોઈ લો ને બેટા, તો ફાસ્ટ ટ્રેકમાં રિવિઝન થશે ને, તો થિયરીની સાથે MCQના બી કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. બરાબર છે?